દર્શક મિત્રો, ઉમરલાલ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, વાત કરીશું નૂતન કેળવણી મંડળ સંચાલિત ઝઘડિયા દીવાન ધનજીસા હાઈસ્કૂલનો આજરોજ 110મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત દીવાન ધનજીસા હાઈસ્કૂલનો આજરોજ 110મો સ્થાપના દિવસ રંગેચંગે ઉજવાયો હતો। આ કાર્યક્રમમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ 17 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં શાળામાં અભ્યાસ કરી ચૂકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને તેઓએ તેમના જૂના સ્મરણ યાદ કર્યા હતા। ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આ શાળામાં શિક્ષણ લઈ અને ઉચ્ચ કક્ષાએ પહોંચી અને અનેક શિખરો સર કર્યા છે અને સરકારી અધિકારીઓ તેમજ કોઈ ડૉક્ટર તો કોઈ એન્જિનિયર, એડવોકેટ, જજ સહિત આ શાળામાંથી શિક્ષણ મેળવ્યા બાદ તેઓએ અનેક સરકારી તેમજ ધંધાકીય ક્ષેત્રે નામ મેળવી તેમને પોતાનું તેમજ શાળાનું નામ રોશન કર્યું હતું। તેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલન દરમિયાન શાળાના 110 વર્ષની ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકો દ્વારા 17 જેટલી કૃતિ રજૂ કરવામાં આવી હતી, જેમાં નૃત્ય સહિત સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની શરૂઆત પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। નૂતન કેળવણી મંડળ સંચાલિત દીવાન ધનજીસા હાઈસ્કૂલ ઝઘડિયાનો આજે 110મો સ્થાપના દિવસ છે। તે નિમિત્તે આજે સવારના 11 વાગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક સંમેલન રાખવામાં આવ્યું। બહારથી ઘણા બધા ખૂબ જૂના વિદ્યાર્થીઓ પણ આ સંમેલનમાં હાજર રહ્યા અને એમણે પોતાના અનુભવ, આ સ્કૂલ સાથેનું જે એટેચમેન્ટ છે એ વ્યક્ત કર્યું અને કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા અને બધાએ ખૂબ સવારે આ સંમેલનમાં હાજર રહીને આનંદ માણ્યો। અત્યારે સાંજે 7 વાગે 6 વાગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો। તેમાં 17 કૃતિ શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કરી અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ ખૂબ સારી રીતે આજે સંપન્ન થયો અને કોઈપણ જાતના ડિસ્ટર્બન્સ વગર આ કાર્યક્રમ આનંદ ઉલ્લાસથી વિદ્યાર્થીઓએ, શિક્ષકોએ, સંચાલક મંડળ અને ગામના નાગરિકોએ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એનો આનંદ લીધો। થેન્ક યુ।